જય જિનેન્દ્ર, હું છું અમીષા અને આજે હું આપ સૌ માટે લાવી છું સ્નેકી આઈડિયાઝ. આજે આપણે અહીંયા બનાવી રહ્યા છીએ સ્ટફ હરાભરા કબાબ, જેની માટે આપણે તૈયારી કરશું. પહેલાં આજે આપણે જે અહીંયા હરાભરા કબાબ બનાવે છે એ ગ્રીન કલરના હોય છે. નોર્મલી ઘણા લોકો એમાં પાલકનો ઉપયોગ કરે છે, પણ આપણે અહીંયા પાલક નથી નાખી રહ્યા. તો આપણે અહીંયા બાફેલા જે વટાણા છે એને ક્રશ કરીને રાખ્યા છે, એ લેશું. એની અંદર આપણે આ બારીક ચોપ કરેલી કોથમીર લેશું. એની અંદર આ ફ્રેશ પુદીનો છે એ પણ લઈ લેશું. બારીક વાટેલા લીલા મરચાં નાખશું. અને હવે આપણે એની અંદર આજે કાચા કેળા બાફીને રાખ્યા છે એ લઈશું. તો હવે આપણે એની અંદર મસાલો કરી લઈએ. જીરા પાવડર, ગરમ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું. આ બધું મિશ્રણ આપણે પ્રોપર મિક્સ કરી લઈએ. અને એને બાઇન્ડિંગ કરવા માટે આપણે એની અંદર કોર્નફ્લાવર નાખશું. આપણું હરાભરા કબાબનું જે મિશ્રણ છે એ તૈયાર થઈ ગયું છે અને આપણે આને સ્ટફ કરી રહ્યા છે. તો એની માટે આપણે સ્ટફિંગની તૈયારી કરી લઈએ. સ્ટફિંગ માટે આપણે અહીંયા પનીર લઈ રહ્યા છીએ. એની અંદર આપણે આ કાજુના ટુકડા એડ કરશું, કિસમિસ અને હલકો મસ્તું સોલ્ટ એડ કરશું એની અંદર. હવે આને પ્રોપર મિક્સ કરી લઈએ. સો આપણા પનીરના જે અંદરનું જે સ્ટફિંગ છે પનીર અને ડ્રાયફ્રૂટનું એ બની ગયું છે. આપણું જે કબાબનું મિશ્રણ છે એ પણ તૈયાર થઈ ગયું છે. તો ચાલો આપણે કબાબ બનાવી લઈએ. આ રીતે આપણે હાથમાં ઓઇલ થોડું લગાવી લઈશું. આ જે પનીર અને ડ્રાયફ્રૂટનું જે સ્ટફિંગ છે એની અંદર વચ્ચે આ રીતે મૂકશું. આ રીતે આપણે એને કબાબને વાળી લઈશું. સો આપણા સ્ટફિંગવાળા બધા જ કબાબ તૈયાર થઈ ગયા છે. હવે આપણે કોર્નફ્લાવરમાં એને ડસ્ટિંગ કરી લઈએ આ રીતે. સો આપણા સ્ટફ હરાભરા કબાબ ડસ્ટ પણ થઈ ગયા છે. જે ફ્રાઈડ આપણે કર્યા છે એનું ઓઇલ એકદમ જ ગરમ હોવું જોઈએ. અને પછી આપણે એને સ્લો ફ્લેમ કરી લઈશું. સો આપણા અહીંયા કબાબ તળાઈ ગયા છે અને હવે આપણે એને કાઢી લઈશું. સો આપણા સ્ટફ હરાભરા કબાબ થઈ ગયા છે. તો હવે આપણે એને પ્લેટિંગ કરી લઈએ. હવે આપણે એને ચીઝ સ્લાઇસથી ગાર્નિશિંગ કરશું. નોર્મલી હરાભરા કબાબ જે છે ચટણી સાથે બને છે, પણ બચ્ચાઓને ચટણી ખૂબ જ ઓછી ભાવે છે. તો આપણે એની સાથે કેચઅપ સર્વ કરીએ. સો આ આપણા સ્ટફ હરાભરા કબાબ તૈયાર થઈ ગયા છે. ખૂબ જ ઇઝી વાનગી છે, તમે પણ ઘરે બનાવી શકશો. તો ઝટપટ આ રેસીપી નોંધ કરો અને ઘરે બનાવો. આપ સૌને અગર અમારી રેસીપી ગમે છે તો એને લાઈક કરો, શેર કરો અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો.